વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં આપ સૌનું સ્વાગત છે. જય શ્રી રામ. સોની ભટ્ટ અને રિવરફ્રન્ટ અમદાવાદ આજે આપ સૌને લઈને આવ્યું છે રામનાથ મહાદેવમાં. જોઈએ કેટલું સુંદર મહાદેવનું મંદિર છે. એવું માનવામાં આવે છે કે રામનાથ મહાદેવ એટલે કે ખુદ રામજી જ્યારે વનવાસ જતા હતા અને ત્યારે વચ્ચે પાર્થેશ્વર શિવલિંગનું જે એમણે બનાવીને અને પૂજા કરતા હતા એમાંનું જ આ એક શિવલિંગ અહીંયા સ્થાપિત છે. રામનાથ મહાદેવ સ્વયંભૂ શિવલિંગ છે જે 800 વર્ષથી પણ જૂના માનવામાં આવે છે અને ખુદ સાબરમતી નદી પણ આમને અહીંયા ચરણ સ્પર્શ કરવા આવતી હતી, જેનો શિવપુરાણમાં પણ ઉલ્લેખ છે. કંઈક જુદું એટલે કે ગર્ભગૃહમાં જ નંદી મહારાજ અને કૃમિ દેવતા બંને અહીંયા જ બિરાજમાન છે. એક પૌરાણિક કથા અનુસાર એવું માનવામાં આવે છે કે શિવલિંગ ઉપર કોઈક રાજાએ તલવારનો ઘા કર્યો હતો અને એ નિશાન આજે પણ મોજૂદ છે. એમાંથી લોહી નીકળી રહ્યું હતું તો રાજા પોતે પણ રોકાઈ ગયા. આવી ગણપતિની મૂર્તિ કે જેની આંખો પણ ગજરાજ જેવી છે. સામાન્ય રીતે હનુમાનજીના હાથમાં ગદા હોય છે, પણ અહીંયા દંડ આપવામાં આવ્યો છે. રામનાથ મહાદેવના દર્શન માટે તમારે આવવું પડશે માંડવીની પોળમાં દેવની શેરીમાં. અને આવી સુંદર પોસ્ટ જોવા માટે સોની ભટ્ટ અને રિવરફ્રન્ટ અમદાવાદને જરૂરથી ફોલો કરજો.